ઇઝરાયેલે 7 ઓક્ટોબરે પોતાના દેશમાં થયેલા હુમલાનો બદલો લીધો છે। છેલ્લા 9 મહિનાથી બદલાની આગમાં સળગી રહેલા ઇઝરાયેલે બુધવારે વહેલી સવારે હમાસ ચીફ ઇસ્માઇલ હાનિયાને ઢાળી દીધો છે। ચોંકાવનારી વાત એ છે કે હાનિયાનું મોત ગાઝા, પેલેસ્ટાઇન કે કતારમાં નહીં, પરંતુ ઈરાનની રાજધાની તહેરાનમાં થયું છે। હમાસે પોતે એક નિવેદન જાહેર કરીને તેના ચીફના મોતની પુષ્ટિ કરી છે। હમાસ ચીફ ઇસ્માઇલ હાનિયા 30 જુલાઈએ ઈરાનના નવા રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાનને શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થયો હતો। આ દરમિયાન હાનિયાએ ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેની સાથે પણ મુલાકાત કરી હતી। બીજા જ દિવસે એટલે કે આજે વહેલી સવારે ઇઝરાયેલે ઇસ્માઇલ હાનિયા જે ઘરમાં રહેતો હતો તેના પર બોમ્બમારો કરીને ઉડાવી દીધું હતું। હાનિયા 1987માં હમાસમાં જોડાયો હતો। ઇસ્માઇલ હાનિયા 2017થી હમાસના મુખ્ય રાજકીય નેતા બન્યો। હમાસના વિપક્ષી સંગઠન ફતહના નેતા પેલેસ્ટિનિયન રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસે પણ હાનિયાના મોત પર વિરોધ વ્યક્ત કર્યો છે। તેણે હાનિયાના મોત માટે ઇઝરાયેલને જવાબદાર ગણાવ્યું છે। ચીને ફતહ અને હમાસ વચ્ચે 8 દિવસ પહેલા જ મિત્રતા કરાવી હતી। યુદ્ધ પછી બંને સંગઠનોએ સાથે મળીને પેલેસ્ટાઇન ચલાવવાનું નક્કી કર્યું હતું। જો કે હાનિયાના મોત બાદ ઈરાનના સુપ્રીમ લીડર ખામેનીના ઘરે સુરક્ષા પરિષદની ઇમરજન્સી બેઠક મળી છે। આવી બેઠકો ખૂબ જ ગંભીર સંજોગોમાં મળી રહી છે। આ બેઠકમાં ઈરાનના કુદસ કમાન્ડર પણ હાજર છે। હાનિયાના મોત બાદ અમેરિકાના રક્ષા સચિવ લોયડ ઓસ્ટિને કહ્યું કે જો ઇઝરાયલ પર હુમલો થશે તો અમેરિકા તેની મદદ કરશે। તેમણે કહ્યું કે અમેરિકા મિડલ ઈસ્ટમાં તણાવ ઘટાડવા માટે પણ કામ કરશે। જો કે બીજી તરફ તુર્કીએ હાનિયાની હત્યાને શર્મનાક ગણાવી તો રશિયાએ સ્વીકારી ન શકાય તેવી રાજનૈતિક હત્યા ગણાવી। હમાસના ચીફ ઇસ્માઇલ હાનિયાના ખાત્માને ઇઝરાયેલની મોટી જીત તરીકે જોવામાં આવી રહી છે। હાનિયાના મોત અંગે ઇઝરાયેલની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે। ઇઝરાયેલના હેરિટેજ મિનિસ્ટર અમીચાય એલિયાહુએ હાનિયાના મૃત્યુ પર સત્તાવાર પ્રતિક્રિયા આપી છે। તેમણે કહ્યું કે દુનિયાની ગંદકી સામ કરવાનો આ યોગ્ય રસ્તો છે। જો કે અત્યાર સુધી ઇઝરાયેલે ખુલ્લેઆમ આ હુમલાની કબૂલાત નથી કરી, પરંતુ હાનિયાના મોત બાદ ઇઝરાયેલમાં ઉજવણીનો માહોલ છે। એલિયાહુનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે સ્થાનિક મીડિયાના રિપોર્ટમાં દાવો કરાયો છે કે વડાપ્રધાન બેન્યામિન નેતન્યાહુએ મંત્રીઓને હાનિયાની હત્યા પર કંઈ પણ કહેવાની મનાઈ કરી છે। કેરળના વાયનાડમાં ભારે વરસાદથી તબાહી મચી। કેરળના વાયનાડમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલનમાં મૃત્યુઆંક 175 પર પહોંચી ગયો છે। 131 લોકો હોસ્પિટલમાં છે, જ્યારે 220 લોકો ગુમ થયા છે। મુંડક્કાઈ, ચુરમલા, અટમાલા અને નૂલપુઝા ગામોમાં સોમવારે સવારે 2 અને 4 વાગ્યાની આસપાસ ભૂસ્ખલન થયું હતું। મકાનો, પુલ, રસ્તા અને વાહનો ધોવાઈ ગયા હતા। આર્મી, એરફોર્સ, એનડીઆરએફ, એસડીઆરએફ, પોલીસ અને ડોગ સ્ક્વોડની ટીમ બચાવ કાર્યમાં લાગી છે। મોડી રાત સુધી 1000 લોકોને બચાવી લેવાયા। 3000 લોકોને રિહેબ સેન્ટરમાં મોકલવામાં આવ્યા। રાજ્યમાં વરસાદ બાદ પાણીની આવકમાં વધારો નોંધાયો છે। ભારે વરસાદ બાદ રાજ્યમાં 55 ડેમ હાઈ એલર્ટ પર મુકાયા છે, તો રાજ્યમાં 10 ડેમ એલર્ટ પર અને 11 ડેમ વોર્નિંગ પર મુકાયા છે। રાજ્યમાં 206 જળાશયોમાં જળસંગ્રહ 50.84% થયો છે। ઉપરવાસમાં ભારે વરસાદ બાદ રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 55% ભરાઈ ગયો છે। મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પડેલા વરસાદને લઈ દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક નોંધાઈ છે, જેમાં આજે 1,31,756 ક્યુસેકથી વધુ પાણીની આવક નોંધાઈ। ડેમમાં નવા નીરની આવક સતત વધી રહી છે। વરસાદના કારણે ગુજરાતની દરેક નદીઓ પાણીના સ્તરનો વધારો એમાં નોંધાયો છે।
જામનગરમાં ભારે વરસાદના કારણે છલકાયા નદી નાળા. ચોમાસાની ઋતુને લઈને સમગ્ર પંથકની હરિયાળી 16 કળાએ ખીલી ઉઠી છે. ત્યારે જામનગર પણ ભૌગોલિક દ્રષ્ટિએ ખૂબ મહત્વનો જિલ્લો હોવાથી કુદરતે અફાટ સૌંદર્ય વેર્યું છે. વરસાદી વાતાવરણ વચ્ચે લાલપુર તાલુકાના ખડખંભાળિયા ગામનો ધોધ જીવંત બન્યો છે. ધોધને જોવા માટે પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો. વઢવાણના વસ્તડી ગામમાં ચાંદીપુરા વાયરસનો કેસ જોવા મળતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. વઢવાણના વસ્તડી ગામના પરિવારના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગત 26 જુલાઈના રોજ બાળકની તબિયત લથડી હતી, જેના કારણે વધુ સારવાર અર્થે બાળકને રાજકોટ સિવિલમાં દાખલ કર્યું હતું. બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગે સર્વેની કામગીરી હાથ ધરી. રાજકોટમાં વધુ એક શંકાસ્પદ ચાંદીપુરાનો કેસ સામે આવ્યો છે. મોરબીના દર્દીને રાજકોટ સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે. બાળકને શંકાસ્પદ ચાંદીપુરા લાગતા રિપોર્ટ માટે કાર્યવાહી હાથ ધરી. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હાલ 9 દર્દી સારવાર હેઠળ છે, તો 4 દર્દી પોઝિટિવ, 2 નેગેટિવ અને 3 દર્દીના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. રાજકોટ અને સૌરાષ્ટ્રવાસીઓ માટે ગુજરાતની પ્રથમ રાજકોટ એમ્સમાં ઝીકા વાયરસની ટેસ્ટિંગની શરૂઆત થઈ ચૂકી છે. હવે ICMR દ્વારા ઝીકા વાયરસના સેમ્પલનું ટેસ્ટિંગ કરવા મંજૂરી રાજકોટ એમ્સને આપવામાં આવી છે. પહેલા સેમ્પલ પુણે મોકલવામાં આવતું હતું અને હવે રિપોર્ટ આવતા વાર પણ લાગતી હતી. જોકે હવે ઘર આંગણે ટેસ્ટિંગની શરૂઆત કરવામાં આવી છે. પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં ઝીકા વાયરસના કેસ સતત વધી રહ્યા છે. તો વાયરસ મોટાભાગે મચ્છરથી ફેલાય છે અને ચોમાસાની ઋતુ દરમિયાન મચ્છરજન્ય રોગચાળામાં વધારો થતો હોય છે. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં 2 વોક-ઇન કુલરનું ઉદ્ઘાટન કરાયું. હોસ્પિટલને કુલર મળતા વેક્સિન, ઇન્જેક્શન, ધનુરની રસી, વિવિધ પ્રકારના બ્લડ લેબ કિટ સહિતની દવાઓ કોલ્ડ સ્ટોરેજમાં રાખવાથી તમામની ગુણવત્તા યથાવત રહેશે અને દર્દીને નિદાન તથા સારવાર માટે યોગ્ય આ સાબિત થશે. 2 કુલરની આવતાની સાથે જ હવે ઇલેક્ટ્રિસિટી બિલમાં પણ ઘટાડો થશે.